જય શ્રી કૃષ્ણ મિત્રો. ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગ એટલે શું? તો ક્વેશ્ચન ટેગનો મિનિંગ થાય અનુપ્રશ્ન. અનુપ્રશ્ન એટલે શું? તો સંસ્કૃતમાં તમે વર્ડ સાંભળેલો હશે કે રામ છે એ લક્ષ્મણને પોતાના અનુજ કહીને બોલાવતા. અનુજ એટલે નાનો ભાઈ. તો સેમ હિયર અનુ એનો મતલબ થાય નાનો. તો કે પ્રશ્ન હોય એની પાછળ આપણે બીજો નાનો પ્રશ્ન પૂછીએ એટલે થઈ જાય અનુપ્રશ્ન. સામાન્ય રીતે આપણે આનો ઉપયોગ ક્યાં કરતા હોઈએ છીએ? તો કોઈ બે વ્યક્તિ વાતચીત કરતા હોય અને બીજી વ્યક્તિનું ધ્યાન પોતાની તરફ ખેંચી રાખવા માટે અથવા છે કે નહીં એવી ખાતરી કરવા માટે આપણે કોઈ વાક્ય પૂછી અને પાછળ આપણે પૂછતા હોય, બરાબર ને, ખરું ને, હે ને, શું નથી, છે? તો આવા વર્ડ્સથી એ સામેવાળો વ્યક્તિ આપણને આન્સર દેવા માટે ઈગર થશે અથવા એનું ધ્યાન નહીં હોય તો ધ્યાન કેન્દ્રિત આપણી વાતમાં થશે. તો આવી જ રીતે આપણે આ ટાઈપના ક્વેશ્ચન ટેગનો ઉપયોગ સામેવાળા વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત કરી રાખવા માટે, કન્ફર્મેશન માટે પૂછતા હોઈએ છીએ. ઓકે, તો ક્વેશ્ચન ટેગ્સ આર મોસ્ટ ઓફન યુઝડ ઇન સ્પોકન લેંગ્વેજ ટુ કન્ફર્મ something that is said and also to encourage listener to give an answer. એટલે જે લિસનર હોય એ આપણને આન્સર દેવા માટે એન્કરેજ થાય છે, આતુર થાય છે, આન્સર આપે છે. ઓકે, તો બીજું કાંઈ નથી. ક્વેશ્ચન ટેગ એકદમ ઇઝી ક્વેશ્ચન છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઘણી બધી વખત પૂછાય છે, એકાદ માર્ક્સમાં તો હોય જ છે. ઓકે, તો 9 to 10 સ્ટાન્ડર્ડ, 11-12 સ્ટાન્ડર્ડ બધા માટે ખૂબ જ યુઝફુલ ટોપિક છે ક્વેશ્ચન ટેગ. એની અંદર શું કરવાનું એકચ્યુઅલી? તો કે ક્વેશ્ચન ટેગમાં ખાસ તમારે જોવાનું કે ભાઈ જો સ્ટેટમેન્ટ છે એ પોઝિટિવ હોય, સ્ટેટમેન્ટ મીન્સ વિધાન, હકાર વાક્ય, નકાર વાક્ય, બે વાક્યને જ સ્ટેટમેન્ટ કહેવાય. યાદ રાખજો, હકાર નકાર એ સ્ટેટમેન્ટમાં આવશે. ઓકે, પોઝિટિવ અને નેગેટિવ. તો જો સ્ટેટમેન્ટ પોઝિટિવ હોય તો એનો ક્વેશ્ચન ટેગ કરવાનો છે નેગેટિવ, અને જો સ્ટેટમેન્ટ નેગેટિવ હોય તો એનો ક્વેશ્ચન ટેગ કરવાનો છે પોઝિટિવ, વાઇસ વર્સા. ઓકે, ઉલટ સુલટ. હવે અહીં એક તમને એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ યુ આર લુકિંગ ટાયર્ડ ટુડે. ઓકે, આપણે ક્લાસમાં જઈએ, સ્ટુડન્ટ્સની સામે આવીએ, છેલ્લો લેક્ચર હોય અને વિદ્યાર્થીઓને આપણે પૂછીએ, ઓહો તમે તો થાકેલા લાગો છો, નહીં? તો નહીં, હે ને? તો એવા ક્વેશ્ચનને આપણે ક્વેશ્ચન ટેગ કહીએ છીએ. તો આનો આન્સર પણ આપણે જોઈશું હમણાં. ઓકે, તો સેકન્ડ નોટ આપણે ધ્યાનમાં રાખવાની છે, પુટ પર્સનલ પ્રોનાઉન એઝ પર સબ્જેક્ટ. પાછળ આપણે પર્સનલ પ્રોનાઉન જ મૂકવાનું છે, સબ્જેક્ટ મૂકવાનો નથી. સબ્જેક્ટ એટલે કરતા. જેમ કે યુ આર લુકિંગ ટાયર્ડ ટુડે, તો અહીંયા સ્ટેટમેન્ટ પોઝિટિવ છે તો એનું નેગેટિવ થશે આરન્ટ અને સબ્જેક્ટ છે યુ. માનો કે અહીંયા કોઈ નામ હોત, લખ્યું હોય કે ભાઈ રામ ઇઝ લુકિંગ ટાયર્ડ ટુડે, તો અહીંયા એમ નહીં કરવાનું ઇઝન્ટ રામ, એનું પ્રોનાઉન મૂકવાનું. ઓકે, પર્સનલ પ્રોનાઉન, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એટલે એનું સબ્જેક્ટિવ પ્રોનાઉન મૂકવાનું છે. ઇઝન્ટ હી એવી રીતે થાત જો અહીંયા નામ હોત તો. ઓકે, અને પુટ ક્વેશ્ચન માર્ક એટ ધ એન્ડ ઓફ સેન્ટેન્સ. આ સેન્ટેન્સના એન્ડમાં આપણે ક્વેશ્ચન માર્ક પણ મૂકેલું છે, આને કહેવાય ક્વેશ્ચન ટેગ. ઓકે, હેલ્પિંગ વર્બ પ્લસ નોટ અહીંયા આપેલા છે ક્વેશ્ચન ટેગમાં, કારણ કે ક્વેશ્ચન ટેગમાં તો શોર્ટ ફોર્મ કોન્ટ્રેક્શન જ આવવાનું છે. ઓકે, તો શોર્ટ ફોર્મ અહીંયા આપેલું છે, જોઈ લઈએ. એમ નોટ તો એને શું કહેવાય? આરન્ટ કહેવાય, એન્ટ પણ કહેવાય છે. ઓકે, બટ જનરલી નાવડેઝ વી યુઝ આરન્ટ. ઓકે, ઇઝ નોટ તો એનું થશે ઇઝન્ટ, આર નોટ તો એનું થશે આરન્ટ, વોઝ નોટ વોઝન્ટ. એવી રીતે આગળ વધતા વધતા આ બે શબ્દ તમારે જે છે અહીંયા, સેલ નોટ તો એનું સેલન્ટ થતું નથી, ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ સ્ટાર કરેલો વર્ડ, એનું થશે શાંટ. સેમ એવી રીતે વિલ નોટ તો પછી વિલન્ટ કરવાનું નહીં. ઘણા બધા સ્ટુડન્ટ્સ જ્યારે અમે ક્લાસમાં લેક્ચર લેતા હોય ને ત્યારે આ ક્વેશ્ચન ટેગ ટોપિક ચાલતો હોય ત્યારે આપણે પૂછીએ કે ભાઈ ચાલો વિલ નોટ આવ્યું તો ન ખબર હોય એ લોકો એમ કે વિલન્ટ. પણ યાદ રાખવાનું છે કે વિલન્ટ નથી થતું, વોન્ટ થાય છે. અને ઘણી જગ્યાએ ક્વેશ્ચન લખેલો હોય, સેન્ટેન્સ લખેલો હોય વોન્ટ, તો ત્યારે આપણે ઘણી વખત આ વોન્ટને આપણે આ વોન્ટ સમજી બેસતા હોઈએ છીએ, ખબર નથી રહેતી. એકચ્યુઅલી આ વોન્ટ વર્બ છે, વોન્ટ એટલે ઈચ્છવું. ઓકે, અને અહીંયા વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ છે, જે WON'(T) છે. તો ઇટ મીન્સ કે વિલ નોટનું શોર્ટ ફોર્મ છે, કોન્ટ્રેક્શન છે. ઓકે, યાદ રાખવાનું છે. બાકી તો બધું એઝ ઇટ ઇઝ જ છે, કાંઈ બહુ નવી નથી. ઓકે, તો હવે આપણે આગળ આના સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીએ ટોપિક વાઇઝ, કે કયા ટોપિકમાં કેવા કેવા સેન્ટેન્સ આવે. ઓકે, તો ચાલો હવે આના પછી એ આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે જે અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે એના ક્વેશ્ચન ટેગ જોઈ લઈએ. આઈ એમ અ ટીચર,
તો પહેલાં જોવાનું આ સ્ટેટમેન્ટ એમનો યુઝ કરેલો છે હેલ્પિંગ વર્બ આની અંદર એમ છે એટલે સાદો વર્તમાન કાળ છે. હવે સ્ટેટમેન્ટ પોઝિટિવ ક્વેશ્ચન ટેગ નેગેટિવ એટલે આન્સર આવશે આનો આરન્ટ આઈ. ઓકે, એન્ટ આઈ પણ કરી શકાય. સી ઇઝ અ ડોક્ટર સ્ટેટમેન્ટ પોઝિટિવ ક્વેશ્ચન ટેગ નેગેટિવ હેલ્પિંગ વર્બ ઇઝ છે તો એનું તમારે કરવાનું ઇઝન્ટ અને અહીંયા સી છે તો લખવાનું સી. હી ઇઝ નોટ એન એન્જિનિયર તો નેગેટિવ સ્ટેટમેન્ટ પોઝિટિવ સ્ટ્રક્ચર આન્સર આવશે ઇઝ હી. કિશન વોઝ હેપી સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ હેલ્પિંગ વર્બ વોઝ સ્ટેટમેન્ટ પોઝિટિવ તો એનું ક્વેશ્ચન ટેગ થશે નેગેટિવ. કિશન છે તો એનું કરવાનું હી. વોઝન્ટ હી. સેમ એમ હેમલ વોઝ નોટ સ્ટ્રિક્ટ આ એમ હેમલ એ બહુ સ્ટ્રિક્ટ નહોતા તો નેગેટિવ છે તો એનું ક્વેશ્ચન ટેગ આવશે પોઝિટિવ. એમ હેમલ એ ટીચર હતા વોઝ હી. ધે વર ફાર્મર્સ તેઓ ખેડૂતો હતા વોઝ વર છે તો વરન્ટ ધે આમ કરવાનું વરન્ટ ધે. સ્ટેટમેન્ટ પોઝિટિવ ક્વેશ્ચન ટેગ નેગેટિવ સ્ટેટમેન્ટ પોઝિટિવ ક્વેશ્ચન ટેગ નેગેટિવ તો વિલ બી છે તો એનું કરશું આપણે વોન્ટ કશ્યપ હી. આઈ શેલ નોટ બી એંગ્રી નેગેટિવ છે તો પોઝિટિવ કરવાનું શેલ આઈ. હવે પોઝિટિવ હોત ખાલી નોટ આવી રીતે કાઢી નાખો આઈ શેલ બી એંગ્રી તો આવત શાંત આઈ. ઓકે, SHANT શાંત આઈ. સર ટીચીસ ઇંગ્લિશ. હવે ખાસ જોવાનું છે તમારે કે આ તો સાદો વર્તમાન કાળ છે હેલ્પિંગ વર્બ નથી તો સાદા વર્તમાન કાળના હેલ્પિંગ વર્બ ડુ અને ડઝ બેમાંથી એક લેવાનું. તો સર છે હી કહેવાય બરાબર થર્ડ પર્સન સિંગ્યુલર હી સીટમાં ડઝ આવે ને આઈ વી યુ ધેમાં ડુ આવે તો સર છે તો આપણે લેશું ડઝ. હવે સ્ટેટમેન્ટ તો પોઝિટિવ છે તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ થશે તો ડઝન્ટ. સર છે તો કરવાનું હી. ડઝન્ટ હી. હી ડઝ નોટ લીવ ઇન સુરત તે સુરતમાં રહેતો નથી. હવે આ સાદો વર્તમાન કાળ જ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે નેગેટિવ છે તો આપણે એનું સ્ટેટમેન્ટ નેગેટિવ હોય તો ક્વેશ્ચન ટેગ પોઝિટિવ. તે સુરતમાં નથી રહેતા રહે છે એવી રીતે ડઝ હી. ઓકે, આઈ સ્પીક ગુજરાતી હું ગુજરાતી બોલું છું તો આ સાદો વર્તમાન કાળ છે ને ખબર કેમ પડે તો કે ભાઈ કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય V1SKS તો સાદો વર્તમાન કાળ હોય અને સ્ટેટમેન્ટ પોઝિટિવ તો નેગેટિવ કરવાનું. નેગેટિવ કરવા માટે ડુ ને ડઝ બે વર્ડ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આખી દુનિયાની માલિપા તો ડુ ડઝમાંથી આઈ સાથે ડુ આવે અને નેગેટિવ છે એટલે કરવાનું ડોન્ટ આઈ. ઓકે, હજી આગળના એક્ઝામ્પલ નંબર 12થી જોઈએ પાછું ફરીથી. ઓકે, હવે એક્ઝામ્પલ નંબર 20થી સ્ટાર્ટ કરીએ. યશવી ગેવ એક્ઝામ તો આનો આન્સર કેવી રીતે આપવાનો તો ગેવ છે એ શું છે તો કે V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પાસ્ટ ફોર્મ ઓફ વર્બ. સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ સાદો ભૂતકાળ સ્ટેટમેન્ટ પોઝિટિવ અને ક્વેશ્ચન ટેગ નેગેટિવ થાય તો સાદા ભૂતકાળમાં તમારે હેલ્પિંગ વર્બ શું લેવાનું હોય તો કે ડીડ લેવાનું. એક જ છે સબ્જેક્ટ તરીકે એટલે કે કર્તા તરીકે આઈ વી યુ ધે હી સી ઇટ કોઈ પણ આવે તમારે શું લેવાનું ડીડ લેવાનું. અને પોઝિટિવ છે તો નેગેટિવ કરશું તો આવશે ડીડન્ટ. અને યશવી છે તો એનું પ્રોનાઉન આપણે યુઝ કરશું સી. ઓકે, હવે જે ધર્મેન્દ્ર ડીડ નોટ ડ્રિંક કોફી તો ડીડ નોટ ડ્રિંક સ્ટેટમેન્ટ નેગેટિવ ક્વેશ્ચન ટેગ પોઝિટિવ હેલ્પિંગ વર્બ અહીંયા આપેલો છે ડીડ અને નેગેટિવ છે તો આપણે પોઝિટિવ કરશું ડીડ. ધર્મેન્દ્ર છે તો એનું પ્રોનાઉન હી છેલ્લે ક્વેશ્ચન માર્ક તો આપણે મૂકવાનો જ છે. આઈ સ્પોક ઇંગ્લિશ ચાલો આનું તમે વિચારો જે શું આવશે આવી રીતે. ઓકે, આનો આન્સર તમારે દેવાનો છે. તમે મને આનો આન્સર કમેન્ટમાં પણ આપી શકો છો. એનો મતલબ કે તમે મારો વિડીયો જોયો છે 14 નંબરનો આન્સર આપેલો છે. ઓકે, સી હેઝ અ પેન. હવે આ ખાસ જોઈએ પહેલાં આ જોઈ લો પછી આનો તમારે આન્સર આપજો. સી હેઝ અ પેન તો આનો આન્સર શું આવે તો આના બે સેન્ટેન્સ છે સી હેઝ અ પેન સી હેઝ અ પેન તો એક આન્સર આવો પણ આવી શકે ડઝન્ટ સી. હવે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જો આને ગણો ને તમે સબ્જેક્ટ પ્લસ V1 ઓર SES તો એનો હેલ્પિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં ડઝ આવે ડુ ને ડઝ તો સી છે એટલે આપણે ડઝ લીધું છે ડઝન્ટ સી. ઓકે, હવે આ છે ને અમેરિકન ફોર્મેટ અકોર્ડિંગ છે અને આનો આન્સર જે છે સી હેઝ અ પેન હેઝન સી એટલે આ પણ રાઈટ છે આ પણ રાઈટ છે બોથ આર રાઈટ. ઓકે,
અને આ છે બ્રિટિશ ફોર્મેટ અકોર્ડિંગ, એઝ પર અમેરિકન મેથડ, એઝ પર બ્રિટિશ મેથડ. ઓકે, સી હેઝ બોટ અ ન્યૂ પેન. હવે આ થોડું ડિફરન્ટ છે. હવે આનું આ બેમાંથી કઈ રીતે નહીં જુઓ શું છે, સી હેઝ બોટ અ પેન, તો અહીંયા હેવેઝ પ્લસ V3. હેવેઝ પ્લસ V3 એટલે પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. એની અંદર જ હેવેઝ પ્લસ V3 આવે. હેલ્પિંગ વર્બ આપેલો છે, ક્વેશ્ચન ટેગ સ્ટેટમેન્ટ પોઝિટિવ, ક્વેશ્ચન ટેગ નેગેટિવ. ઓકે, તો આનું થશે હેઝન્ટ, સબ્જેક્ટ છે સી. વેરી ગુડ. ચલો, આઈ હેડ અ પેન, પાસ્ટ ટેન્સ સેમ આની જેમ જ, જેમ સેન્ટેન્સ નંબર 15માં 16માં કર્યું એવી જ રીતે નંબર 18, 19. હવે જો આને તમે સાદો ભૂતકાળ V2 ગણો તો આનો હેલ્પિંગ વર્બ શું થાય, ડીડ, અને સ્ટેટમેન્ટ પોઝિટિવ, ક્વેશ્ચન ટેગ નેગેટિવ. ડીડન્ટ આઈ. ક્લિયર? આઈ હેડ અ પેન. હવે આને તમે બ્રિટિશ ફોર્મેટ અકોર્ડિંગ ગણો તો લખવાનું હેડન્ટ આઈ. ઇઝ ધેટ ક્લિયર? બટ એકચ્યુઅલી આપણે છે ને ક્વેશ્ચન ટેગમાં અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આને પ્રેફરન્સ આપીએ છીએ અને અહીંયા આને પ્રેફરન્સ આપીએ છીએ. યાદ રાખજો. આઈ હેડ બોટ અ ન્યૂ પેન, સેમ ક્વેશ્ચન નંબર 17 જેવું અહીંયા 20 આપેલું છે. આઈ હેડ બોટ અ ન્યૂ પેન, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, હેડ પ્લસ V3, ક્વેશ્ચન ટેગ નેગેટિવ કરવાનું થશે હેડન્ટ આઈ. ઓકે, હવે આગળ 21 નંબરથી આગળ જોઈએ આપણે શું આવે છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ 21 નંબરના ક્વેશ્ચનથી. ધોઝ આર યોર સેન્ડલ્સ. યાદ રાખજો કે જ્યારે પણ તમારે સેન્ટેન્સની અંદર ધોઝ આવે કે ધીઝ આવે, પ્લુરલ આવે ને ધોઝ કે ધીઝ, ત્યારે એના માટે તમારે પ્રોનાઉન ધે યુઝ કરવાનું છે. ઓકે, હવે જોવાનું સ્ટેટમેન્ટ પોઝિટિવ, ક્વેશ્ચન ટેગ નેગેટિવ. તો આર છે તો એનું કરશું આરન્ટ. આના માટે આપણે શું યુઝ કરશું, ધે. ઓકે, કેના માટે ધે આવશે, ધોઝ અને ધીઝ, THEC ની THOC, ધોઝ. સેમ એવી રીતે ધીસ ઇઝ યોર મોબાઈલ, ક્વેશ્ચન ટેગ પોઝિટિવ, સોરી સ્ટેટમેન્ટ પોઝિટિવ, ક્વેશ્ચન ટેગ નેગેટિવ. તો આનું કરશું ઇઝન્ટ. ધીસ છે તો આ વખતે લેશું એના માટે ઇટ. ધીસ આવે તો ઇટ, ધેટ આવે તો પણ ઇટ. ઓકે, ધેટ ઇઝ યોર મોબાઈલ તો પણ જવાબ આ જ આવશે. ધીસ ઇઝ યોર મોબાઈલ તો જવાબ આ જ આવશે. ધોઝ આર યોર સેન્ડલ્સ, જવાબ આ જ. ધીઝ આર યોર સેન્ડલ્સ, આન્સર આ જ. ઓકે, ધેર ઇઝ અ લોટ ઓફ વર્ક ટુ ડુ ટુડે. આજે ઘણું બધું કામ કરવાનું છે. નથી કરવાનું? કરવાનું છે. તો અહીંયા ઇઝ છે તો એનું કરશું ઇઝન્ટ ધેર. ઇઝન્ટ ધેર. યાદ રાખવાનું, ધેર આવે ત્યારે ધેર જ મૂકવાનું છે. ઇઝ ધેટ ક્લિયર? ક્લિયર. વેઇટ હિયર. ક્લિયર? હિયર. વેઇટ હિયર. આને કહેવાય અજ્ઞાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આવે એટલે તમારે મૂકી દેવાનું વિલ યુ. તમને એમ દેખ સાહેબ મેં તો એક જગ્યાએ વુડ યુ જોયું હતું, વુડ યુ. તો આ પણ રાઈટ છે, આ પણ રાઈટ છે. બોથ આન્સર્સ આર રાઈટ. શું નથી? છે. ક્વેશ્ચન ટેગ. ડોન્ટ વેઇટ હિયર. હવે આજ્ઞાર્થ વાક્યમાં આ છે નેગેટિવ. હવે એક આજ્ઞાર્થ છે ને થોડુંક અપવાદ છે, એક્સેપ્શનલ છે કે સેન્ટેન્સ સ્ટેટમેન્ટ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, આન્સર તો સેમ આવશે, વિલ યુ. ઓકે, લેટ્સ વિઝિટ બાલી ઇન વેકેશન. ચાલો વેકેશનમાં બાલીની મુલાકાત લઈએ. આ એક પ્લેસ છે. તો અહીંયા લેટ્સ વાળા આવે, લેટ અસ, ચાલો આપણે. તો એના માટે વી સાથે આપણે શું વાપરીએ, શોલ. આનું લેટ્સનું પ્રોનાઉન થઈ ગયું વી. આ લેટ્સ છે ને એ લેટ અસનું શોર્ટ ફોર્મ છે, લેટ અસનું શોર્ટ ફોર્મ. લેટ અસ. શેલ વી ઓર શોલ વી. આને પ્રોનાઉન્સિએશન સેલ અને શોલ બંને થઈ છે. ઓકે, શોલ વી આ ક્લિયર સાચું એક્ઝામ્પલ છે. શોલ પ્રોનાઉન્સિએશન સાચું, એનું શોલ થાય. લેટ હિમ ઓર હર વોચ ટીવી. હવે અહીંયા લેટ્સ હતું એટલે શોલ વી. હવે અહીંયા લેટ હિમ, લેટ હર, તો હિમ ને હર ને એવા પ્રોનાઉન આવે, હી કે સી, તો એમાં તો ભાઈ આવા પરમિશન વાળું વાક્ય કહેવાય. તો એના માટે આપણે શોલ તો મૂકી ન શકીએ, શોલ હી તો કહેવાય ને, એટલે વિલ જ આવે. વિલ હી ઓર સી, સોરી લેટ હિમ વોચ ટીવી. એને ટીવી જોવા દો એટલે સામેવાળાને કહેવાનું છે, એટલે લેટ હી સી નહીં આવે, વિલ યુ ક્વેશ્ચન માર્ક આમ આવશે, વિલ યુ તેને ટીવી જોવા દો, જોવા દેશો ને એટલે સામેવાળાને કહે છે વિલ યુ, એવી રીતે. ક્લિયર? ઓકે, સોરી અહીંયા ઊંધું થઈ ગયું થોડુંક. સમથિંગ કેન બી ડન ફોર હિમ.
એના માટે કંઈક તો થઈ શકે છે. હવે સમથિંગ, તો એનું આપણે પ્રોનાઉન સમથિંગ, એનીથિંગ, નથિંગ, એવરીથિંગ, ગમે એ થિંગ આવે એટલે તમારે અહીંયા મૂકવાનું ઈટ. સમથિંગ, એવરીથિંગ, નથિંગ, એનીથિંગ, ઓકે, ઈટ પ્રોનાઉન લેવાનું છે આના માટેનું. અને આ સ્ટેટમેન્ટ છે પોઝિટિવ છે તો એનું નેગેટિવ થશે કાન્ટ. કાન્ટ ઇટ, કેન નોટનું શોર્ટ ફોર્મ. નોબડી હેઝ ઇટન યેટ, કોઈએ જમ્યું જ નથી. નોબડી, હવે નોબડી કોઈ, તો આના માટે નોબડી, એવરીબડી, એવરીવન, સમબડી, સમવન, એવરીવન, ઓલ, નન, નો વન, એવરીવન, ગમે વર્ડ્સ આવે એના માટે તમારે પ્રોનાઉન લેવાનું છે ધેય. પ્રોનાઉન લેવાનું છે ધેય. અહીંયા પણ એવરીવન છે, ઓકે. હા, નોબડી હેઝ ઇટન યેટ. આ સ્ટેટમેન્ટ તમને કેવું લાગે છે? પોઝિટિવ લાગે છે? નહીં, સ્ટેટમેન્ટ નેગેટિવ છે. આમાં કંઈ નોટ નથી, પણ નોબડી છે, કોઈ નહીં. સ્ટેટમેન્ટ નેગેટિવ તો એનું ક્વેશ્ચન ટેગ આવશે પોઝિટિવ. તો આના માટે હેઝ છે તો લેશું આપણે હેઝન્ટ. સોરી, ધેય છે ને, તો ધેય સાથે પાછું હેવન્ટ આવે. હેવન્ટ ધેય, ઓકે, હેવન્ટ ધેય. એવરીવન ઇઝ હિયર, તો હવે અહીંયા ધેય છે તો ઇઝનું આપણે ઇઝન્ટ નહીં કરે, ખાસ ધ્યાન રાખજો, સ્પીડમાં મિસ્ટેક થઈ જશે. ઇઝન્ટ છે તો એનું શું કરશું? આરન્ટ ધેય. અહીંયા ઇઝ હતું પણ આપણે ઇઝ નહીં મૂકીએ કારણ કે આપણે પ્રોનાઉન ધેય લીધું. અહીંયા આપણે નોબડી માટે પ્રોનાઉન ધેય લીધું તો ધેય સાથે તો હેવ આવે, હેઝ ન આવે, એટલે ભૂલ થઈ બાય મિસ્ટેક, ગલતી સે મિસ્ટેક હો ગઈ, બરોબર, હેઝ મુકાઈ ગયું હતું. હવે હજી આગળના સેન્ટેન્સ જોઈએ આપણે. આ બધી જ પ્રેક્ટિસ આપણે કરવાની છે એટલે આખું ક્વેશ્ચન ટેગ આપણે પૂરું થઈ જાય. ઓકે, 30 બાય સ્ટાર્ટ કરીએ હવે 31. હવે સ્ટાર્ટ કરીએ 31 નંબરનું સેન્ટેન્સ. ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ પોટ. તો અહીંયા છે અ લિટલ, ઓકે, સ્ટેટમેન્ટ પોઝિટિવ, ક્વેશ્ચન ટેગ નેગેટિવ, ઓકે. પણ જો સેન્ટેન્સમાં જવાનું ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ પોટ, તો અ લિટલ એટલે થોડું, ઘડામાં થોડું પાણી છે, તો એનું કરવાનું ઇઝન્ટ ધેર, ઓકે. આ પોઝિટિવ સેન્સમાં યુઝ થયેલો વર્ડ છે. ધેર વોઝ લિટલ વોટર ઇન ધ પોટ. તમને દેખ સર બંને સેમ છે? નો, both are different sentences. Here I used a little and in second one I used only little. A little indicates that that is positive sentence and this one is negative because little means almost nothing. 95% no water in the pot means there is hardly half draught of water. અડધો ઘૂંટડો પાણી માણ હોય એને કહેવાય આખો ઘડામાં પાણી છે જ નહીં, નેગેટિવ છે. તો આ સ્ટેટમેન્ટમાં નોટ નથી પણ એ નેગેટિવ છે, એનો ક્વેશ્ચન ટેગ થશે પોઝિટિવ, ઓકે. એટલે આનો આન્સર આવશે wasn't there. There was a few books in the cupboards. કબાટની અંદર થોડા પુસ્તકો છે, તો સેમ 31 છે એની જેમ 33 છે, 32 છે એની જેમ 34 છે. Now you will have a clear idea for the answer in these two question tags, okay. Positive, okay. One more important thing is that આ છે uncountable noun હોય ત્યાં યુઝ થાય, બરોબર. a little ને little which we cannot count we use a little or little, but for countable noun we use a few and few. ગણી શકાય એવા નામમાં આપણે a few અને few લઈએ છીએ, ઓકે. બટ આ પોઝિટિવ સેન્સમાં છે, આ નેગેટિવ સેન્સમાં છે. aren't there, aren't there, okay. There are few books in the cupboards. તો હવે તમને આઈડિયા આવી ગયા કે ભાઈ આની જેમ જ છે, few નેગેટિવ છે તો આવશે aren't, સોરી, are there. ઓ સોરી, અહીંયા નેગેટિવ છે તો પોઝિટિવ સ્ટેટમેન્ટ આવશે. અહીંયા was there, અહીંયા ખાલી was there આવશે. શીખવાડ્યું બરોબર પણ અહીંયા ભૂલથી સ્પીડમાં લખાઈ ગયું, ઓકે. એટલે આ નેગેટિવ છે એટલે was there આવશે. either he or I am right. હવે આમાં ખાસ જોજો, આઈધર ઓરનો યુઝ છે, નાઈધરનો યુઝ છે, એઝ વેલ એઝનો યુઝ છે, ઓકે. એઝ વેલ એઝ, નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ એન્ડ, એક ટાઈપના સેન્ટેન્સીસ આપણે આની અંદર કવર કરેલા છે. તો કૃપયા યાત્રીગણ ધ્યાન દે, ઓકે. 35 નંબર કે પ્લેટફોર્મ પર બસ આ ચૂકી હે, જા રહી હે. લેટ્સ સી. આઈધર હી ઓર આઈ એમ રાઈટ. તો અહીંયા કાં તો એ અને કાં તો હું સાચા છીએ. તો અહીંયા તમારે સબ્જેક્ટ આને કન્સિડર કરવાનો. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કહેવાય. આ વર્બ, આ સબ્જેક્ટ
ને એગ્રીમેન્ટ કરે છે, આ સબ્જેક્ટ અકોર્ડિંગ છે તો આને કન્સિડર કરવાનો. અને સેન્ટેન્સ આઈધર ઓર બેમાંથી એક, આને ઈધર ઓર પ્રોનાઉન્સિએશન કરવાનું અને નીધર નોર. ઓકે, તો આનો આન્સર થશે aren't I or ain't I. neither you nor, અહીંયા નોર આવશે, neither nor. C is wrong. તો અહીંયા પણ સેકન્ડ સબ્જેક્ટ જે છે પણ વર્બ એગ્રીમેન્ટ અકોર્ડિંગ, આ વર્બ ઇઝ છે સી અકોર્ડિંગ છે, બરાબર. યુ સાથે તો આર આવે એટલે સી છે. તો આ સેન્ટેન્સ નેગેટિવ છે, સ્ટેટમેન્ટ નેગેટિવ છે, ક્વેશ્ચન ટેગ પોઝિટિવ આવશે. ઇઝ સી ક્લિયર? I as well as he am a teacher. I as well as he. હવે અહીંયા આ જે છે ને, તમને એમ થાય સર અહીંયા તો તમે he છે તો એની સાથે is આવે, એમ કેમ યુઝ કર્યું છે? Why you used am with he? But listen me carefully. I have not used am with he. I used am with I. I is main subject and as well as he means it is extra information given to you. ઓકે, વધારાની માહિતી છે જે તમને આપેલી છે. ઓકે, તો આઈ એમ અ ટીચર, અહીંયા એઝ વેલ એઝ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન ગિવન ટુ યુ. સો વર્બ એગ્રીમેન્ટ અહીંયા થાય છે, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. ઓકે, તો આ પોઝિટિવ છે સ્ટેટમેન્ટ, ક્વેશ્ચન ટેગ નેગેટિવ. aren't I. ઓકે, ain't I પણ આવે, aren't I. But nowadays aren't I is in trending. We hardly use ain't I. My brother as well as his friends was late. Same here. My brother, મારો ભાઈ, તેમજ તેમના મિત્રો. તો આ તો એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે. ઓકે, તમને બધાને આઈડિયા આવી જ ગયા હશે કે ભાઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન ગિવન ટુ યુ. મેઇન તો આ છે, મેઇન સબ્જેક્ટ માય બ્રધર વોઝ લેટ. હવે પાસ્ટ ટેન્સ છે, પોઝિટિવ સ્ટેટમેન્ટ, ક્વેશ્ચન ટેગ નેગેટિવ. વોઝન્ટ હી? Is that clear? Yes. Not only Shyam but also not only Shyam but also Kishan. But Kishan also is my friend. શ્યામ નહીં, કિશન પણ મારો ફ્રેન્ડ છે. તો આની અંદર મેઇન સબ્જેક્ટ તો આ જ છે શ્યામ, પણ અહીંયા આપણે કિશનને કન્સિડર કરવાનો છે. ઓકે, તો કિશન ઓલ્સો ઇઝ માય ફ્રેન્ડ, એટલે શ્યામને કન્સિડર કરવાનો છે. શ્યામ ઇઝ માય ફ્રેન્ડ, તો આનો આન્સર આવશે isn't he. અહીંયા બે નથી કીધું, ઓમ બે છે પણ આ નહીં, આ પણ આવડો, આ પણ મેઇન આ છે. ઓકે, એટલે અહીંયા સબ્જેક્ટ વર્ગ એગ્રીમેન્ટ જોઈએ ને તો ઇઝ છે એ કિશન અકોર્ડિંગ છે. જો એમ હોત કે નોટ ઓનલી આઈ બટ ઓલ્સો યુ આર ક્લેવર, તો નોટ ઓનલી બટ ઓલ્સોમાં ઓમ કન્સિડર કરવાનો છે આ સબ્જેક્ટ મેઇન આ છે, આની ઉપર આપણે એમ્ફેસાઇઝ કરેલું છે, આ પણ. ઓકે, ઇઝન્ટ હી. બોથ અમિતાભ એન્ડ અભિષેક આર ટોલ મેન. હવે અહીંયા યુઝ કર્યો છે બોથ એન્ડ. તો બોથ એન્ડ તો ખબર પડી કે બે, આ અને આ બંને પ્લુરલ જ થાય. અને પાછું સ્ટેટમેન્ટ પોઝિટિવ, ક્વેશ્ચન ટેગ નેગેટિવ, એટલે આન્સર આવશે aren't they. ઓકે ફ્રેન્ડ્સ, આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આઈ હોપ કે તમને આ બધું આખો ક્વેશ્ચન ટેગ આવડી ગયો હશે, ફ્રોમ સ્ટાન્ડર્ડ 8 to 12th, even for colleges, even for competitive exams. I covered all types of sentences in this one video. Okay friends, મારી મહેનત જો તમને ગમી હોય, તમારા માટે મેં વિડીયો બનાવેલો છે, તો મારા વિડીયોને ઓફકોર્સ લાઇક કરવાનું ભૂલતા નહીં અને ઓબ્વિયસલી શેર જરૂર કરજો. ઓકે, જેથી વધારે ને વધારે લોકોને આ ક્વેશ્ચન ટેગ એક જ વિડીયોમાં બધા જ ટાઈપના સેન્ટેન્સીસ મળી રહે. ઓકે, અને સબસ્ક્રાઈબ મારી ચેનલ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી જ દેજો. ઓકે, જય હિન્દ, જય ભારત, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.